સમાચાર ગાંધીનગરથી, જ્યાં સ્કૂલ સંચાલકો પાસેથી તોડ કરવાનો મામલો. મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 પોલીસ ફરિયાદ નોંધી લેવાઈ છે. સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપતા પડાવ્યા હતા લાખો રૂપિયા. સુરતના 3 સ્કૂલ સંચાલક અને ભાવનગરમાં 1 સ્કૂલ સંચાલકે નોંધાવી હતી આ બાબતની ફરિયાદ. આરોપી મહેન્દ્ર પટેલ વિરુદ્ધ કુલ 1.26 કરોડ પડાવ્યાની ફરિયાદો છે. અલગ અલગ શાળાઓ પાસેથી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા હતા. ઘર અને ઓફિસમાંથી મળ્યા 20 થેલા ભરીને દસ્તાવેજો. આગામી સમયગાળામાં વ્યાજખોર અને તોડની ફરિયાદ નોંધાઈ શકે તેમ છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન. હરીન, શું વધુ અપડેટ? બિલકુલ, મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં સુરતના 2 શાળા સંચાલકો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, જ્યારે વધુ એક ભાવનગર અને એક સુરતના શાળા સંચાલકે ફરિયાદ નોંધી છે. અને ખાસ કરીને જે અલગ અલગ સ્કૂલો પાસેથી તે તોડ કરતો હતો, સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપતો, ને અત્યાર સુધીમાં તેણે 1.26 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. અલગ અલગ જે 4 ફરિયાદ નોંધાઈ છે તેમાં સ્કૂલ સંચાલકો પાસેથી 66 લાખ, 13 લાખ, 39 લાખ અને 8 લાખ જેટલા રૂપિયા પડાવ્યું હોવાનું સામે આવ્યું છે, ને તેને જ લઈ અને સમગ્ર ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. આગામી સમયમાં પણ હજી વ્યાજખોર અને તોડની ફરિયાદ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાઈ શકે છે. જોકે હવે જે પણ સ્કૂલ સંચાલકો આ મહેન્દ્ર પટેલનો ભોગ બન્યા હશે તેઓ સામે ચાલી અને CID ક્રાઇમનો પણ સંપર્ક કરી રહ્યા છે, અને આગામી સમયમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ.